હેલો નમસ્કાર, ડીકે પંચાલના જય માતાજી. આજનો આપણો વિષય રહેશે સ્થાપના. આની પહેલાના વિડીયો ઉપરથી આપણે જાણ્યું હતું કે કુળદેવ અને કુળદેવી. વિડીયોના આગળ વધતા પહેલા મારો વિડીયો જો તમને બહુ જ ગમતો હોય અને બહુ જ પસંદ આવતો હોય અને તમને આના ઉપરથી કંઈક નોલેજ મળતું હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો અને સાઈડમાં એક ઘંટડી આવે છે, બેલ આઇકોન કહેવાય છે, એને દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયો જેવા પણ હું યુટ્યુબ પર મૂકું તો તમારી સુધી સૌ પ્રથમ આવી જાય. વિડીયોમાં હવે આગળ વધતા, સ્થાપના કોઈ પણ દેવી દેવતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવે છે. સ્થાન યોગ્ય નથી હોતું તો તમને લાભ એનો મળતો નથી, કારણ કે સ્થાપના જ નક્કી કરે છે કે તમારા ઘરનું કેવી રીતના આગળ લઈને જવું. યોગ્ય દિશા, યોગ્ય ચોઘડિયું, યોગ્ય વિધિ વિધાન, આમાંથી કોઈ પણ વસ્તુ તમે ચૂક કરો છો તો તમને એમનું ફળ મળતું નથી. આપણને એમ લાગે છે કે મેં યોગ્ય કર્યું છે, પણ એ યોગ્ય હોતું નથી. આપણે જાણીશું આગળ કે સ્થાપનાની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે. સ્થાપનાની અંદર પહેલા તો એ જણાવી દઉં કે આપણે કુલ દેવ તરીકે આપણે મહાદેવને નક્કી કર્યા, તો મહાદેવજીની સ્થાપના આપણે કરવાની નથી. તમને સવાલ એમ થયો કે મહાદેવજીની સ્થાપના કેમ નહીં કરવાની? એટલા માટે કે દેવોનો દેવ મહાદેવ છે અને ઓલરેડી તમારા ઘરમાં કોઈ પણ માધ્યમ દ્વારા તમે મહાદેવની છબી, ફોટો, શિવલિંગ લાવેલા જ છો. આપેલું, લાયેલા, કોઈએ તમને ભેટમાં આપેલા હશે મહાદેવજીની છબી, કાં તો તમને સારી લાગી તો તમે લાયા હશો. કોઈ પણ દિશામાં, કોઈ પણ માધ્યમ દ્વારા મહાદેવજીને તમે ઘરમાં લાયા જ છો. એટલે કુલદેવ તરીકે આપણે મહાદેવજીની સ્થાપના કરવાની આવતી નથી. જે માધ્યમ દ્વારા તમે એમની આસ્થા પ્રમાણે જે તમે માનો છો મહાદેવજીને, એ યોગ્ય છે. હવે વાત રહી અંબામાની. તો અંબામાની સ્થાપના વખતે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ તમને માહિતી આપી દઉં. સૌ પ્રથમ તો અંબાજી માતાનો યોગ્ય તમને ફોટો, એક ચૂંદડી, ફૂલનો હાર કરો, છૂટા ફૂલ, આ બધી વસ્તુ તમારે, એક ગંગાજળ પણ એડ થઈ જાય આમાં. આ જે માહિતી આપી મેં, એ માહિતી જે લોકોને ઓલરેડી મંદિર ઘરમાં છે એમને લાગે વળગે, અને જે લોકોને પાણિયારે દીવો કરતા હોય કે પાટિયા ઉપર દીવો કરતા હોય તો એ લોકો માટે મંદિર નવું લાવવું પડે. જેવી સાઈઝ, જેવી તમારી શ્રદ્ધા, જેવી તમારી યથાશક્તિ, નાનું મોટું તમને જે યોગ્ય લાગે એ સાઈઝ પ્રમાણે તમે મંદિર લાવી શકો છો. પણ ઘરમાં એક મંદિર હશે તો બીજું મંદિરની સ્થાપના ક્યારે પણ નહીં થાય. જો જેના ઘરમાં મંદિર જ નથી, પાણિયારે દીવો કરતા હોય, પાટિયા પર દીવો કરતા હોય, તો એમને મંદિર લાવવું પડે અને માં દુર્ગાની, અંબા માતાની એક છબી લાવવી પડશે, એક ચૂંદડી લાવવી પડશે, ફૂલના હાર લાવવા પડશે, એક દીવો લાવવો પડશે એમના માટે, અગરબત્તી, ધૂપ, જે તમને યોગ્ય લાગે એ, કે તમે ધૂપ પણ આપી શકો છો અને અગરબત્તી પણ આપી શકો છો. પણ જે લોકોને મંદિર ઓલરેડી ઘરમાં છે, દેવી દેવતાઓની સ્થાપના થયેલી જ છે અને રોજ અગરબત્તી કરે જ છે, પણ અંબાજી માતાનો ફોટો છે, મંદિરમાં ફોટો છે જ, પણ એ એક સાઈડના માતાજી તરીકે એ લોકો પૂજતા હોય છે કે માનતા હોય છે, કાં તો નથી એમને કોઈ યોગ્ય એમને દિશા આપતા. કારણ કે લોકોના ઘરમાં ચામુંડા માતાજી હોય જ છે કે જે લોકોને બતાવ્યા હોય.
કે ભાઈ ચામુંડા માતાજીનો દીવો કર ને તારી પેઢી આગળ વધશે. પણ એમની બાજુમાં પણ અંબાજી માતાનો ફોટો એમને મૂકેલો હોય છે. પણ અંબાજી માતાને એ લોકો ધૂપ ધુમાડો કશું આપતા નથી. એક શ્રદ્ધા આસ્થા પ્રમાણે તમે મંદિરમાં એ છબી મૂકી રાખો છો, પણ યોગ્ય વિધિ વિધાન પ્રમાણે એની સેવા પૂજા કરતા નથી. પણ જેમને તમને કીધું હોય કે ચામુંડા માતાની સેવા પૂજા કરજો, એટલે તમે સેવા પૂજા ચામુંડા માતાજીની કરો છો. તો આ તમારું ખોટું છે. આ તમારી જે દિશા છે એ તમારી દિશા ખોટી છે. આ અંબાજીની ફોટો જો તમારે ઓલરેડી મંદિરમાં છે જ, તો એ મંદિરના ફોટાને તમારે ગંગાજળથી ધોઈ લેવાનો, ચૂંદડી નવી લાવવાની રહેશે, અને તમારે યોગ્ય સ્થાન જોઈને એ મંદિરની અંદર, અમુક લોકો એ સાઈડમાં રાખેલા હોય છે, સામે નથી રાખેલા હોતા. 2-3 છબી હોય છે સાઈડમાં, આ રીતના મૂકેલા હોય છે. પણ એ ફોટાને યોગ્ય રીતે નીકાળીને બહાર કાઢીને એમને ગંગાજળથી સાફ કરીને ચૂંદડી જે નવી લાયા એ આપણે પહેરાવી દેવાની. અને જે આ રીતના સામેની સાઈડ જે છબીઓ મૂકેલી છે તમારા દેવી દેવતાઓની, તો થોડી જગ્યા કરીને અંબાજી માતાને ત્યાં આગળ બિરાજમાન કરવાના. બાકી બધું તો તમારું સેટઅપ જ છે. નીચેનું પાથરેલું છે, દેવી દેવતાઓની મૂર્તિઓ છે જ, છબીઓ પર તમે દીવાબત્તી પણ કરી રહ્યા છો. તો દીવાબત્તીને બધું ચાલી રહ્યું છે, તો અંબાજીને તમે ખાલી સાઈડમાં હતા, તમે સામે મૂકી લીધા અને એક દીવો એમની આગળ અર્પણ કરી નાખ્યો. આ વાત થઈ આપણે જેના ઘરમાં મંદિર છે અને જેના ઘરમાં મંદિરની અંદર અંબાજી માતા પહેલેથી જ બિરાજમાન છે, પણ તમે એમને યોગ્ય વિધિ વિધાન પ્રમાણે સેવા પૂજા કરતા નથી. એના માટે હવે જેના ઘરે અંબાજી માતા છે જ નહીં મંદિરની અંદર, તો એ લોકોએ નવું મંદિર લાવી દેવાનું. એ મંદિરને સ્થાપના હંમેશા પશ્ચિમ દિશામાં મૂકવાનું, અને સૂરજ દાદા જે દિશામાં ઉગે, એમના સૂર્યના કિરણ જે દિશામાંથી બહાર નીકળતા હોય એ દિશામાં તમારે મૂકવાના રહેશે. ગંગાજળથી એ જગ્યા સાફ કરી નાખવાની, ચોખ્ખી કરી નાખવાની. દિવાલ હોય તો દિવાલને પણ તમારે ગંગાજળથી સાફ કરી નાખવાનું. મંદિરને ત્યાં આગળ યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાનું. પછી ત્યાં આગળ એ મંદિરની અંદર જે તમને લાલ કલરનું કપડું, જે પહેલાં કહેવામાં આવ્યું હતું, એ લાલ કલરનું કપડું પાથરી દેવાનું. જે તમે છબી અંબાજી માતાજીની લાયા છો, એ માતાજી અંબાજીને યોગ્ય ચૂંદડી વ્યવસ્થિત રીતે પહેરાવીને મંદિરની અંદર બિરાજમાન કરી દેવાની રહેશે. પછી જે તમે ફૂલનો હાર લાયા હોય કે ફૂલ લાયા હોય, એ તમે એમને અર્પણ કરી શકો છો. એના પછી જે દીવો લાયા છો, એ દીવો તમારે આગળ એમને કરવાનો રહેશે. આનાથી થોડા આગળ વધતા જે અગરબત્તી અને ધૂપબત્તી જે તમે હાલ કરો છો, એ પ્રમાણે તમારે યોગ્ય લાગે એ રીતના તમારે કરવાનું રહેશે. આવી રીતના તમે માં અંબાને તમે હાથ જોડીને પ્રાર્થના કરજો કે આજથી તું મારી કુળની દેવ તરીકે મેં તને સ્થાપના કરી છે. મારી પૂરી ઘરની જવાબદારી હું તારા પગમાં નાખું છું. 1.25 મહિનો જે કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે, 1 મહિનો અને 5 દાડા તમે માતાજીની સેવા પૂજા કરો, ધૂપ ધુમાડો કરો, અને એ ધૂપ ધુમાડા 1.25 મહિનો તમે કન્ટિન્યુ કરશો, તો જરૂરથી એનો લાભ મળશે ને મળશે જ. હવે તમને એ પ્રશ્ન મગજમાં આવતો હશે કે દીવો કેવી રીતના કરવો અને ધૂપ બત્તી કેવી રીતના કરવી, તો એના વિશે આપણે જાણીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. કે ધૂપ બત્તી વિશે અલગ મારો વિષય રહેશે, અને દીવા માટેનું પણ અલગ એક વિડીયો રહેશે. અને આના નોલેજને તમારા પાસે ઝડપથી આવી શકે એના માટે મારી ચેનલને આગળ વધારજો, શેર, કમેન્ટ ખૂબ આગળ વધારજો. હું વિદા લઉં છું અત્યારે. જય માતાજી. ડીકે પંચાલના.